ઉમરપાડામાં વિદ્યાર્થીના મોતના કેસમાં તપાસ થઈ રહી છે। છાત્રાલયના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને વોર્ડન સામે ફરિયાદ દાખલ થઈ। મૃતક સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી। પ્રિન્સિપાલ અને વોર્ડને મારામારી કરી હોવાનો માતાએ ઉલ્લેખ કર્યો છે। સગીરાને લોહીની ઉલટીઓ થવા છતાં પણ જાણ ન કરાઈ। સગીરા પર અત્યાચાર ગુજારાનો ફરિયાદમાં માતાએ ઉલ્લેખ કર્યો છે। છાત્રાલયના બાથરૂમમાં સગીરા બેભાન હાલતમાં મળી આવી હતી। ઉમરપાડા પોલીસે ફરિયાદને પગલે તપાસ હાથ ધરી। તો ખાસ સુરતના ઉમરપાડામાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું। તે અંગે હવે તપાસ તેજ બની છે। માતાએ આક્ષેપ કર્યો છે કે પ્રિન્સિપલ અને વોર્ડન જે છે તેમના પર અત્યાચાર ગુજારતા હતા, કારણ કે તેને લોહીની ઉલટીઓ થઈ હતી। તેમ છતાં પરિવારને જાણ કરવામાં ન આવી। નિલેશ જોડાઈ ગયા છે। નિલેશ, કયા સંજોગોમાં આ સગીરા મળી આવી હતી, એટલે કે તેનું મૃત્યુ થયું હતું, અને માતાએ શું આક્ષેપ કર્યો છે? हेलो जी निलेश, उमरपाड़ा जे गोपालिया गाम है त्या 8-10 निवासी कन्या छात्रालय है। त्या 14 वर्षीय सगीरानु मौतनो जे मामलो है तेमां पोलीस द्वारा हवे गुनो दाखल करवामां आव्यो छे। जे छात्रालयनी जे इंचार्ज प्रिन्सिपल अने वॉर्डन जे छे एनी विरुद्ध फरियाद करवामां आवी छे। मृतक सगीरानी माताए आ मामले फरियाद नोंधावी छे। खास करीने जे फरियादमां एवो उल्लेख करवामां आव्यो सगीराने लोहीनी उलटीओ थई जता परिवारने जाण पण न करवामां आवी हती, अने समग्र मामले हाल जे उमरपाड़ा પોલીસે તપાસ હાથ ધરી છે અને વોર્ડન પર ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે। જી આભાર નિલેશ તમામ માહિતી માટે।